આમ તો પદયાત્રા અમારી ગુજરાતમાંથી 40 જગ્યાએ નીકળે છે, જેમ કે આજે મા આશાપુરાના મંદિરેથી, મા અંબાના મંદિરે, બહુચરના મંદિરેથી, ખોડિયારમાંના મંદિરેથી, એમ અલગ અલગ જગ્યાએ દરેક તાલુકામાં, શહેરમાં અને મોટા જિલ્લાઓમાં દરેક જગ્યાએ જ્યાં માતાજી નજીક થતું હશે એ રીતે આ પદયાત્રાનું આયોજન કરેલું છે। જેમ કે આજે રાજકોટ આશાપુરાના મંદિરેથી 350 કિલોમીટર માં ભગવતીના શરણોમાં માતાના મઢ માથું ઝુકાવવા જઈએ છીએ, એટલા માટે કે આ આંદોલન અમારું એટલું સફળ રહ્યું। મા ભગવતીની કૃપા રહી, માતાજીના આશીર્વાદ ક્ષત્રિયો ઉપર રહ્યા અને અન્ય સમાજ સાથે જોડાણા। તો મા ભગવતીએ જેમ અમારા રથો જે કાઢ્યા હતા ગામે ગામ અને શહેરે શહેર, એમાં પણ ભવ્ય સફળતા મળી, અન્ય સમાજ સાથે જોડાણો અને માતાજીને અત્યારે અમે આશીર્વાદ લેવા જાય છીએ અને એનો આભાર માનવા જાય છે કે મા ભગવતી કાયમ માટે આવી રીતે અમારા ભાલે રહેજે, અમારા સમાજને, અન્ય સમાજને બધાને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે। એવી ધર્મ રથયાત્રા જેમ કાઢી હતી એમાં પદયાત્રા કાઢી એ માતાજીનો આભાર માનવા માટે માતાના મઢ એમ અલગ અલગ 40 સ્થળોએ માતાજીના મંદિરે અલગ અલગ આવી રીતે પદયાત્રીઓ આજથી શરૂ કરવાના છે આવતી 4 તારીખ સુધીમાં। ડૉક્ટર નૈનાબાઈ જાડેજા। શું કહેશો, આજથી પદયાત્રાનો પ્રારંભ છે, શું આખું પ્રયોજન? અમે અગાઉ પણ કહેલું છે કે અમારી આ પૂર્ણ વિરામ નથી, થોડો સમય આરામ કર્યો છે બસ, અને 45 દિવસનું સતત આટલું મોટું આંદોલન ચાલ્યું એમાં જરા પણ એક તણખલું પણ ના જર્યું હોય તો માં ભગવતીની પરમ કૃપા હોય અને એનો જ કહેવાય કે આભાર માનવા માટે અને એમના શરણે જવું જોઈએ। તો આજે અમારા ક્ષત્રિય સમાજમાંથી ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો પદયાત્રા કરવા જઈ રહ્યા છે અને માનો આભાર માનવા જઈ રહ્યા છીએ કે માં ભગવતી તે આટલી મોટી લડતમાં તું અમારી સાથે રહી, અમારી મોર રહીને અમારી રક્ષા કરી અને આવનારા દિવસોમાં પણ રિઝલ્ટ અમારા તરફી આવે અમને વિશ્વાસ છે, માટે અમે તમને ધન્યવાદ આપવા આવી રહ્યા છીએ પગપાળા। તો તું અમારી ઉપર અમી છાંટણા વરસાવજે।